આપણે ત્યાં સગાઈ હોય કે લગ્ન, કોઈ પણ સુવર્ણ પ્રસંગ જાણે સોના વગર અધૂરો છે. પરંતુ હાલ જે રીતે સોનાના ભાવમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે, હિમનો ભાવ હિમાલયથી પણ જાણે ઊંચો જઈ રહ્યો છે. અને જો આ રીતે જ સોનાના ભાવમાં સતત વધારો થતો રહ્યો તો એક દિવસ સોનું કદાચ સામાન્ય વ્યક્તિ માટે સપનું બની જશે. જી હા, આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સોનાએ હવે તમામ સીમાડાઓ વટાવી દીધા છે અને 1 તોલા સોનાની કિંમત 1 લાખને પાર પહોંચી ચૂકી છે. જી હા, તમે બિલકુલ સાચું જ સાંભળ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને સોનાની કિંમતમાં થયેલા વધારાની અતથી લઈને ઇતિ સુધીની તમામ વાતો કરીએ વાત ગુજરાતી પર. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત. એક બાજુ આપણે ત્યાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે તો બીજી બાજુ સોના અને ચાંદીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. જી હા, સોનાના ભાવમાં હવે રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ટેરિફ, ડોલરમાં સતત ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે. કહી શકાય કે જાણે સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દેશમાં સોનું 1 લાખની સપાટી નજીક પહોંચી ગયું છે. અમદાવાદ સહિત ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. ત્યારે આવો જાણીએ તમારા શહેરમાં સોનું કેટલે પહોંચ્યું છે અને સાથે જ આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો. સોમવારે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું, જે $3,430ની રેકોર્ડ બ્રેક સપાટીને સ્પર્શ્યું હતું અને તે $100થી વધુનો ઉછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈના કારણે અમદાવાદ ખાતે ₹1,000 વધીને ₹99,500ની નવી ઊંચાઈએ બોલાતું હતું, પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ 1 લાખની સપાટીને કુદાવી ચૂક્યો છે. ભારતમાં સોનાના ભાવમાં 3% જીએસટી ઉમેર્યા બાદ સોનાનો ભાવ ₹1,116 પર પહોંચ્યો છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ ₹98,715 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. હાલમાં ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે દુનિયાભરમાં મંદીની શક્યતાઓ વધી રહી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઇક્વિટી માર્કેટમાં કડાકાને કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી રહી છે, જેના કારણે ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે. દિલ્હીમાં 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ આજે ₹1,650થી ઉછળીને 99,800એ પહોંચી ગયો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ લેવલ સામે 26,043% વધ્યો છે, જે 31 ડિસેમ્બર 2024એ 78,700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. તે ગઈકાલે ₹99,500 થયો હતો. ચાંદીમાં પણ 12.14% રિટર્ન છૂટી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં ₹6,000નો ઉછાળો નોંધાયો છે. ગુજરાતના કયા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે? ગુજરાતના અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹88,550 છે અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹96,670 છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની બજારમાં સોનાના 10 ગ્રામનો ભાવ ₹86,938 છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹96,670 છે. સાથે જ જો સુરત માર્કેટની વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹88,550 છે અને 24 કેરેટ સોનાની જો વાત કરવામાં આવે તો ₹96,670 છે. અને વડોદરામાં હાલ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹88,550 છે અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹96,670 છે. કહેવાય રહ્યું છે કે હાલમાં સોનાનો જે ભાવ વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ માર્કેટ છે. ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રાઇસિસના કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ટેરિફના કારણે સોનાના ભાવમાં વધારો થતો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી સોનામાં જે ભાવ વધી રહ્યા છે તેની પાછળ
અમેરિકા જવાબદાર છે. ટ્રમ્પ દ્વારા 3 દિવસ પહેલા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની જાહેરાત કરી તેના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે સોનામાં ભાવ વધવાનું કારણ માત્ર ને માત્ર અમેરિકાનું પોલિટિક્સ જ છે. ઉલ્લેખનીય છે કે હાલ વિશ્વમાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, છેલ્લા 3 મહિનામાં તેના કારણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ચાઇનાએ પણ સામે કાઉન્ટર કર્યું છે. 111 દિવસમાં સોનું 23,838 રૂપિયા મોંઘું થયું. આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ 9,883 રૂપિયા વધીને 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 95,900 રૂપિયા થયો છે. તે જ સમયે ગયા વર્ષે એટલે કે 2024માં સોનું 12,810 રૂપિયા મોંઘું થયું હતું. વર્ષના અંત સુધીમાં સોનું રૂપિયા 1.10 લાખ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોર અને મંદીના ભયને કારણે આ વર્ષે સોનું $3,700 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. જો આંતરરાષ્ટ્રીય દરો અનુસાર ગણતરી કરવામાં આવે તો ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. વિદેશી રોકાણ બેંક ગોલ્ડમેન સેક્સે આ અંદાજ જાહેર કર્યો છે. ત્યારે હાલ સોનું સતત સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ રહ્યું છે અને દિવસે દિવસે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે આગામી સમયમાં જોવું રહેશે કે સોનું ફરી નીચું આવશે કે હિમની સપાટી હિમાલયથી પણ કદાચ ઊંચી જશે. તો આગામી સમયમાં જોવું રહેશે. ને હાલ તો જેની ચર્ચાઓ થઈ રહી છે તેના અંગે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.